હેલો સ્ટુડન્ટ્સ, આજે 14 જુલાઈ 2026નો દિવસ છે અને આજનો દિવસ બહુ ખાસ છે. કેમ જાણો છો? કારણ કે આજે ભારત સરકારનું એક મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, જેને ટૂંકમાં આપણે મોસ્પીના નામે ઓળખીએ છીએ, આજે આ મંત્રાલય દ્વારા ઓફિશિયલી એક નવું ઇન્ડેક્સ જાહેર થવાનું છે, જેનું નામ છે ઇન્ડેક્સ ઓફ સર્વિસ પ્રોડક્શન. બે વસ્તુનું પ્રોડક્શન થતું હોય ને, કાં તો ગુડ્સ અથવા તો સર્વિસીસ. હવે ગુડ્સનું કેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, એને માપવા માટે આપણી પાસે એક ઇન્ડેક્સ છે જેનું નામ આઈઆઈપી છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. પણ આ રીતે સર્વિસીસનું પ્રોડક્શન માપવા માટે આપણી પાસે કોઈ ઇન્ડેક્સ નથી. હોવું જોઈએ ને, હોવું જ જોઈએ કે જ્યારે આપણા જીડીપીમાં સર્વિસીસ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન ઇટ્સ મોર દેન 50%, ઓલમોસ્ટ 55% આસપાસ સર્વિસીસ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે ને આપણી આવકમાં. પણ એનું પ્રોડક્શન મેજર કરવા માટે આપણી પાસે કોઈ સેપરેટ ઇન્ડેક્સ નથી. આની જરૂરિયાત લાંબા સમયથી આપણે મહેસૂસ કરી રહ્યા હતા અને ફાઇનલી હવે સરકાર આજે ઇન્ડેક્સ ઓફ સર્વિસ પ્રોડક્શન આઈએસપી લોન્ચ કરવા જઈ રહી છે. ઇન્ડિયન ઇકોનોમી એ ડાયનેમિક સબ્જેક્ટ છે. સમયે સમયે જે બદલાવો આવતા રહે એને આપણે નોંધવા પડે. જેમ કે ગયા મહિને જ જૂનમાં સરકાર દ્વારા વધુ એક નવું ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું, જેને આપણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ, પીપીઆઈ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આપણી પાસે લાંબા સમયથી છે, પણ હોલસેલિંગના લેવલ ઉપર પ્રાઇસીસની અંદર જોવા મળતું ઇન્ફ્લેશન આપણે જાણીએ એના કરતાં પણ વધુ સારું એ કે પ્રોડ્યુસર્સના લેવલ ઉપર ઇન્ફ્લેશનની શું અસર જોવા મળે છે. વિકસિત દેશોની અંદર આ વ્યવસ્થા હતી જ. પીપીઆઈ આપણે ત્યાં નહોતું. ગયા મહિને આપણે એ પણ લોન્ચ કર્યો છે અને અત્યારે તો પીપીઆઈ અને ડબલ્યુપીઆઈ બંને ભેગા રજૂ કરવામાં આવે છે. 5 વર્ષ પછી તો ડબલ્યુપીઆઈને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવશે. તો જ્યારે પણ આપણે ઇન્ડિયન ઇકોનોમી ભણતા હોઈએ ત્યારે જોઈએ કે વ્યવસ્થા શું છે અને વ્યવસ્થામાં કઈ જગ્યાએ ખામીઓ છે અને એ ખામીઓને સુધારવા માટે કેવા પગલાં લઈ શકાય એ પણ આપણે જાણવાનું હોય, કે જેથી ભવિષ્યમાં જ્યારે આ પ્રકારના સમાચાર આવે તો આપણે એને ઝડપથી સમજી શકીએ, સહેલાઈથી સમજી શકીએ. હજુ પણ એક વાત છે, ભવિષ્યમાં આનું કોઈક અપડેટ આવશે જ. આપણે આની ઘણી બધી ચર્ચાઓ આપણા ક્લાસીસમાં કરેલી છે, આપણી બુકમાં કરેલી છે કે સર્વિસીસની અંદર ઇન્ફ્લેશન જે જોવા મળે એને મેજર કરવા માટે પણ આપણી પાસે સેપરેટ ઇન્ડેક્સ હોવો જોઈએ, પણ એ નથી. આપણે વાત કરેલી છે, ક્લાસમાં ભણેલા છીએ કે સર્વિસીસની અંદર ઇન્ફ્લેશન મેજર કરવા માટે સરકાર દ્વારા પ્રયત્ન થયો છે. લગભગ 7 થી 8 અલગ અલગ સર્વિસીસ છે કે જેના માટે સરકાર દ્વારા એનું મેજરમેન્ટ કરવામાં આવે છે, પણ એક કોમ્પ્રિહેન્સિવ ઇન્ડેક્સ હજુ સુધી તૈયાર થયો નથી. તો આપણે માની શકીએ કે અત્યારે એક સર્વિસીસના પ્રોડક્શન માટેનું ઇન્ડેક્સ રજૂ થયો છે અને આવનારા સમયમાં પૂરી શક્યતા છે કે સર્વિસીસ સેક્ટરમાં ઇન્ફ્લેશન કેટલું એને મેજર કરવા માટે એક વધુ સારો કોમ્પ્રિહેન્સિવ ઇન્ડેક્સ સરકાર પબ્લિશ કરશે. તો બસ આ રીતે યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 3 બધી જ પરીક્ષાઓ માટે ઇન્ડિયન ઇકોનોમીના ડાયનેમિઝમ સાથે ભણતા રહેવું. કરંટ અફેર્સને જો આપણે નથી જોડતા તો ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ આપણો અધૂરો કહેવાય. એ હંમેશા યાદ રાખો.